ટેમ્પોમાં શંકર ભગવાનનું મંદિર બનાવી શહેરી વિસ્તારોમાં ફરતા ઠગ લોકો દ્વારા નવસારીના જલાલપુર વિસ્તારમાંથી ચીલ ઝડપ કરવામાં આવી હોવાનો બનાવ જલાલપુર પોલીસ મથક ખાતે નોંધાયો છે। મહારાષ્ટ્ર બાજુથી ટેમ્પોમાં અલગ અલગ ભગવાનના મંદિરો બનાવી સાથે 5 કે 6 પગવાળી ગાય કે નંદીને સાથે રાખી શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે ધર્મના નામે ઠગાઈ અને છેતરપિંડી તેમજ ચીલ ઝડપ કરતા લોકો નજરે પડે છે। ત્યારે આવો જ એક બનાવ નવસારીના જલાલપુર ખાતે બનવા પામ્યો છે। જાણવા મળતી વિગતો મુજબ નવસારીના જલાલપુર ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરની બાજુમાં હાથ લારી ચલાવીને જૂના કપડાં તેમજ કટલેરીનો ધંધો કરતા શોભનાબેનની લારી પરથી મહારાષ્ટ્ર બાજુથી ટેમ્પોમાં શંકર ભગવાનનું મંદિર બનાવી અને જતા લોકોએ તેમની નજર ચૂકવી અને તેમનું પાકીટ તેમજ મોબાઈલની તફડંચી કરી હોવા બાબતની એક અરજી શોભનાબેન દ્વારા જલાલપુર પોલીસ મથક ખાતે આપવામાં આવી હતી। તેમણે જણાવ્યું હતું કે સવારે 9:30 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી અને આ બાબતે તેમણે તેમના પતિને જાણ કરતા તેમણે આવી અને તેમના મોબાઈલ પર ફોન કરતા મોબાઈલ બંધ આવ્યો હતો। તેમના જણાવ્યા પ્રમાણે આ ટેમ્પોમાં બનાવવામાં આવેલા મંદિર સાથે આવેલા લોકોની સાથે અન્ય એક ઈસમ પણ હાજર હતો જે હાલમાં દેખાતો નથી। ત્યારે આ વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરા ચેક કરી અને આ ખોટી રીતે રૂપિયા ઉઘરાવતા લોકો બાબતે તપાસ કરવામાં આવે તો અન્ય ગુનાઓ પણ બહાર આવે તેવી શક્યતા છે। ત્યારે જલાલપુર પોલીસે હાલમાં તો ટેમ્પો સહિત તમામને જલાલપુર પોલીસ મથક ખાતે બોલાવી અને વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।